I attended this first time, but it was very informative. And today I actually learned how to give teaching or how to give learning practice to my child, and it's really very useful. ये वर्कशॉप में इतना कुछ सीखने को मिला कि सच में मुझे लगा कि नहीं, यहाँ आना बहुत ज़रूरी था, और क्या क्या मुझे एक्चुअली नहीं आ रहा था जो अब मैं मेरे चाइल्ड को बहुत अच्छे से सिखा पाऊँगी. द टीचिंग मैथड्स एंड वेरी इजी मैथड्स टू टीच माई चाइल्ड, एंड ऑल टीचर्स आर डैम गुड. थैंक यू सो मच. थैंक्स अ लॉट. This is, I guess, very necessary and very fruitful workshop, and the way teachers are guiding us helps us in a more better way to connect with the students or our children while making them learn. આજે વર્કશોપમાં જે સૌથી વધારે સારું લાગ્યું ને એ વસ્તુ કે છોકરાઓ અહીંયા જે રીતે ભણી રહ્યા છે, જે મેથડથી, ટેકનિક્સથી, એ ટેકનિક્સ અમને સમજમાં આવી કે ઓકે, હવે એમની સાથે જ્યારે હોમવર્ક કરાવવા બેસીએ ત્યારે કયા એનર્જીથી અને કયા મેથડથી એમની સાથે વાત કરવાની છે અને કયા મેથડથી એમને શીખવાડવાનું છે. એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો કે એ લોકોને આ રીતે મેથડ વાઇઝ આવી રીતે બધી અલગ અલગ સ્ટ્રેટેજીથી શીખવાડે છે કે જેનાથી એ લોકોનો પાયો મજબૂત થાય. આજે જે વર્કશોપ હતો એ વર્કશોપ ખરેખર દર મહિને હોવો જોઈએ. પેરેન્ટ્સને એટલી બધી મજા આવી છે. ટીચર્સનો જે સપોર્ટ મળે છે, ફોનિક સાઉન્ડ શું છે એના પરથી અમને ખબર પડે છે કે બાળકો પ્રત્યે અમારે કેટલું ધ્યાન રાખવું જોઈએ. અને બીજું જે પેરેન્ટ્સ માટે જે આ રીતે વર્કશોપ રાખ્યો એ ખરેખર એપ્રિશિએબલ છે. મીન્સ ઇવન એવરી પેરેન્ટ આ જ વસ્તુ સેમ જે સ્કૂલમાં ટીચર શીખવાડે એ ઘરે રિપીટ કરે તો એ બાળકો માટે બહુ જ સારી વસ્તુ છે. એમને ઇઝીલી ગ્રાસ થઈ જાય વિધાઉટ કે કોઈ રટ્ટો માર્યા વગર કે ગોખ્યા વગર એ લોકોને ડે ટુ ડે લાઈફમાં ઘડાઈ જાય.